બાકી છે સન્માન કાર્યક્રમ, એ આગળ લઈ લઈએ. પહેલા મુખ્ય મંચ ઉપર જે મહાનુભાવો છે એમને માન્ય શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી રઘુભાઈ પટેલનું સન્માન શાલ અને મોમેન્ટોથી. બાબુભાઈ જીનવાળા ઉદ્યોગપતિ લીંબડી, એમનું સન્માન કરવામાં આવશે. શ્રી ભરતભાઈ ડેલીવાળા પૂર્વ ચેરમેન લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ ગાંધીનગર, એમનું સન્માન કરવામાં આવશે. શ્રી શંકરભાઈ દલવાડી પૂર્વ ચેરમેન હાથસાળ હસ્તકલા વિકાસ નિગમ, એમનું સન્માન કરવામાં આવશે. દશરથસિંહ રાણા પૂર્વ ડાયરેક્ટર એસટી, એમનું સન્માન કરવામાં આવશે. કુશાલભાઈ જાદવ પૂર્વ ડાયરેક્ટર ખાદી બોર્ડ ગાંધીનગર, એમનું સન્માન કરવામાં આવશે. નારાયણભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સંચાલક મંડળ ગાંધીનગર, એમનું સન્માન કરવામાં આવશે. શ્રી રુદ્રદત્તસિંહ જનકસિંહ ઝાલા પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, એમનું સન્માન કરવામાં આવશે. આપણા સામાજિક કાર્યકર અને લોકલાડીલા મારા યુવાન મિત્ર શ્રી રવિલાલ શાહ, એમનું સન્માન કરવામાં આવશે. શ્રી હિતેશભાઈ દોશી સામાજિક કાર્યકર, એમનું સન્માન કરવામાં આવશે. ડૉક્ટર બાબાભાઈ સભાર પૂર્વ ચેરમેન સુસાગર ડેરી, એમનું સન્માન કરવામાં આવશે. શ્રી નરેન્દ્રભાઈ રતિલાલ શાહ પૂર્વ મંત્રી લીંબડી કેળવણી મંડળ, તેમનું સન્માન કરવામાં આવશે. શ્રી કાળુભા સાહેબ પૂર્વ સહમંત્રી લીંબડી કેળવણી મંડળ, તેમનું સન્માન કરવામાં આવશે. શ્રી મુકેશભાઈ શેઠ પ્રમુખ લીંબડી શહેર ભાજપ, તેમનું સન્માન કરવામાં આવશે. શ્રી હરપાલસિંહ રાણા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત, અનિલ સ્ટોર લીંબડી તરફથી 51,000 રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે. શ્રીમતી હર્ષાબેન કુંભાણી તરફથી 11,000 દાન કરવામાં આવે છે. ડૉક્ટર શિવાની બલદેવભાઈ ઝીંઝુવાડિયા 11,000 રૂપિયા દાન આપવામાં આવે છે. શેઠ આશીષભાઈ પૂનમચંદભાઈ તરફથી 11,111 દાન જાહેર કરવામાં આવે છે. મીનાબા દિલીપસિંહ જાડા તરફથી 11,000 જાહેર કરવામાં આવે છે. હર્ષાબેન રાઠોડ તરફથી 11,000 જાહેર કરવામાં આવે છે. ડૉક્ટર શિવમ ઝીંઝુવાડિયા તરફથી 11,000 જાહેર કરવામાં આવે છે. શૈલેષભાઈ કંજારિયા 5,000 જાહેર કરવામાં આવે છે. દેવરાજભાઈ બી સિંધાવ 5,000 જાહેર કરવામાં આવે છે. પિનાકીનભાઈ રાવળ 5,000 જાહેર કરવામાં આવે છે. ડૉક્ટર મહિમા અનિલભાઈ બાંભણિયા 5,000 જાહેર કરવામાં આવે છે. ચુડાસમા ભીખુભા નારુભાઈ 5100 જાહેર કરવામાં આવે છે. ચિમનભાઈ સંઘવી ડૉક્ટર કેવના શાહ તરફથી 5,001 જાહેર કરવામાં આવે છે. મકવાણા કિમજીભાઈ રાજાભાઈ તરફથી 5100 જાહેર કરવામાં આવે છે. ઝાલા મેઘરાજસિંહ તરફથી 5,000 જાહેર કરવામાં આવે છે. પરમાર જયેશભાઈ મનહરલાલ તરફથી 5,111 જાહેર કરવામાં આવે છે. મોડ વિજયભાઈ કાળુભાઈ તરફથી 5,000 જાહેર કરવામાં આવે છે. બાંભણિયા જયેશભાઈ માગાભાઈ તરફથી 5,000 જાહેર કરવામાં આવે છે. જાડેજા મહેન્દ્રસિંહ વિક્રમસિંહ તરફથી 5,111 જાહેર કરવામાં આવે છે. સોલંકી ભાવેશભાઈ નરસિંહભાઈ તરફથી 5,111 જાહેર કરવામાં આવે છે. સ્વર્ગસ્થ જગદીશભાઈ અમરાભાઈ રાઠોડ હસ્તક સવિતાબેન તરફથી 5,001 જાહેર કરવામાં આવે છે. કલ્યાણીબેન જયેશકુમાર પંડ્યા તરફથી 5,001 જાહેર કરવામાં આવે છે. મૌલિક હરિઓમભાઈ ચૌહાણ તરફથી 5,000 જાહેર કરવામાં આવે છે. 5100 જાહેર કરવામાં આવે છે. મીનાબેન દશરથભાઈ પનારા તરફથી 5100 જાહેર કરવામાં આવે છે. જયદીપભાઈ ઘનશ્યામભાઈ દેગામડિયા તરફથી 2100 જાહેર કરવામાં આવે છે. ભટ્ટ હેમલતાબેન તરફથી 1,000 જાહેર કરવામાં આવે છે. શીતલબેન
શીતલ એસ રાણપુરા તરફથી 500 જાહેર કરવામાં આવે છે. મીનાબેન સોનેજી તરફથી 250, ખાંડલા પુષ્પાબેન તરફથી 500, છાયાબેન તરફથી 500, કલાબેન આર ભટ્ટ તરફથી 5000, મમતાબેન તરફથી 5000, ભાવનાબેન તરફથી 5000, ભારતીબેન ટી જોશી તરફથી એક જ પરિવારના સભ્યોએ 5,000 રૂપિયા જાહેર કર્યા છે. યશવંતબેન પી જાની તરફથી 5000, કલ્યાણીબેન ત્રિવેદી તરફથી 5000. અને હવે 1 નંબરના સ્ટેજ ઉપરથી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેટ હોકી ચેમ્પિયન, શ્રી સીબી જાડેજા સાહેબ, પૂર્વ કુલપતિ કચ્છ યુનિવર્સિટી, બકુલભાઈ ખાકી, એએચપીએના અધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત, ડૉક્ટર રાઠોડ સાહેબ, એક્સ સિવિલ સર્જન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, માન્ય શ્રી ભૌતુભા ઝાલા, રિટાયર્ડ ડીવાયએસપી શ્રી રાજુભાઈ પટેલ, અગ્રગણ્ય વેપારી અને યુવા કાર્યકર, શ્રી જયેન્દ્રભાઈ ભટ્ટ, ઉપકુલપતિ, પૂર્વ ઉપકુલપતિ વીર નર્મદા યુનિવર્સિટી, શ્રી જીતુભા જાડેજા, દર્શન હોટલ, હિતેન્દ્રસિંહ નીરુભા રાણા, સૌકા તરફથી અલકાપુરી લીંબડીમાં રહેલ 27,000નું દાન જાહેર કરવામાં આવે છે. લિયાકતભાઈ નરસિંહભાઈ તરફથી 51,000નું દાન જાહેર કરવામાં આવે છે. હવે આગળ બાઉભાઈ ભટ્ટ સીએ, શ્રી દીપકભાઈ શાહ સીએ, શ્રી જિજ્ઞેશભાઈ શાહ સીએ, શ્રી મૌલિક કામદાર સીએ, શ્રી હર્ષ પરમાર સીએ, રીતેશભાઈ પીચડિયા સીએ, ડૉક્ટર મયંકભાઈ ડાભી એમડી, ડૉક્ટર રાજ શુક્લ, ગ્રાન્ટ મેડિકલ કોલેજ મુંબઈ, ડૉક્ટર દર્શન પરમાર, આયુષ હોસ્પિટલ મોરબી, ડૉક્ટર મયુર મોટકા, આત્મી હોસ્પિટલ સુરેન્દ્રનગર, ડૉક્ટર એચવી ઝાલા, એમએસ આઈ સર્જન, ડૉક્ટર પરેશભાઈ બાવીસી, એમએસ, ડૉક્ટર બ્રિજેશભાઈ એમડી ડૉક્ટર, રોનક ખોજાણી, એમએસ ડોક્યુમેન્ટરી એન્ડ એનએમ મહેતા હોસ્પિટલ, શ્રી પ્રવીણસિંહ ટી ગોહિલ, શ્રી શૈલેષભાઈ સોલંકી, આઈટીઆઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી 1,00,000 ભૂતપૂર્વ એક જ વિદ્યાર્થી તરફથી 1,51,000નું દાન જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી ભરતભાઈ નિધિ, વેપારી શ્રી લીંબડી, શ્રી કીર્તિભાઈ પરીખ, વેપારી શ્રી અમદાવાદ, ઉત્પલભાઈ શાહ, જૈન અગ્રગણી, પાર્સલ ગ્રુપ બિલ્ડર અમદાવાદ, શ્રી સત્યમ કોઠારી, જૈન અગ્રણી, શ્રી જિજ્ઞેશજી પારેખ, ઉદ્યોગપતિ, શ્રી સુધીસિંહજી જાડેજા, આગેવાન વેપારી કચ્છ, જેમણે હમણાં જ 2,51,000નું દાન જાહેર કર્યું છે. જયુભા રાઠોડ, વિશિષ્ટ પ્રતિભા, શ્રી જિજ્ઞેશ વસંતભાઈ શાહ, ઉદ્યોગપતિ, શ્રી કૌશિક વોરા, વેપારી, શ્રી પરેશભાઈ શાહ, ગૌરક્ષક મુંબઈ. આપણા માટે ગૌરવની વાત છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌ સેવા આયોગની જબરજસ્ત પ્રવૃત્તિ કરી રહ્યા છે અને 100 એમ્બ્યુલન્સ એવો મુંબઈની અંદર સેવા રૂપે વાપરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલીપભાઈ સિંહ વોરા, વેપારી, દીપલ મહેતા, નામાંકિત વાંસળી વાદક, ચંદુભાઈ કે પુરબિયા, પ્રસિદ્ધ વાયોલિન વાદક, શિલ્પાબેન મેથાણીયા, નેશનલ સોલો ડાન્સમાં પ્રથમ, પીટી ચાવડા, ચિત્રકાર, રાષ્ટ્રીય અને બીજા અનેક એવોર્ડ વિજેતા, શ્રી ઘનશ્યામભાઈ ચૌધરિયા, ચેરમેન ઝાલાવાડ ફેડરેશન, જયેશભાઈ અમરકોટિયા, ખોખો નેશનલ ફર્સ્ટ, હિરેનભાઈ પટેલ, ખોખો નેશનલ સેકન્ડ, શ્રી આશીષભાઈ પટેલ, ખોખો નેશનલ સેકન્ડ, રઘુભાઈ સોંડલા, ખોખો નેશનલ સેકન્ડ, મનીષભાઈ સાવજડિયા, ખોખો નેશનલ સેકન્ડ. બધા જ નેશનલ લેવલની વાત છે. નંદલાલભાઈ પટેલ, ખોખો નેશનલ સેકન્ડ, સંજયભાઈ રોજસરા, ખોખો નેશનલ ફર્સ્ટ, નરોત્તમભાઈ દલસાણિયા, ખોખો નેશનલ સેકન્ડ, અરવિંદભાઈ છત્રોલા, ખોખો નેશનલ સેકન્ડ,
જગમાલભાઈ જોગરાણા ખોખો નેશનલ સેકન્ડ, રાજેશભાઈ પટેલ નેશનલ સેકન્ડ, પંકજભાઈ પટોળાવાળા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, જયેન્દ્રસિંહ શાહ પૂર્વ પ્રોફેસર લીંબડી કોલેજ. આ સ્ટેજ નંબર 1ના આ આપણું ગૌરવ વિરલ તારલાઓનું આપણે સન્માન કરી રહ્યા છીએ. આપણા કાળુભા સાહેબ તરફથી 1 લાખ રૂપિયા દાન પેટે જાહેર કરવામાં આવે છે. ભાઈ કાળુભા સાહેબ તરફથી જે મંચસ્થ બિરાજમાન છે એમના તરફથી ભાઈ વિદ્યાર્થીઓ તો તાળી વધારે પાડવાની, કાળુભા સાહેબને તો આપણે કાયમ યાદ રાખીએ. 1 લાખ રૂપિયા જાહેર કરવામાં આવે છે અને તેઓ પૂર્વ સહમંત્રી પણ લીંબડી ખેડૂત મંડળના હતા. આઈટીઆઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી 11,000 જાહેર કરવામાં આવે છે. સ્વર્ગસ્થ MT રાણા PSIના સ્મરણાર્થે હસ્તે રાજદીપસિંહ ટેમુપા રાણા ગામ ગેડી તરફથી 25,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સ્ટેજ નંબર 2 ઉપરના આપણા ગૌરવશાળી મિત્રોનું આપણે સન્માન કરશું. શ્રી મહેન્દ્રસિંહ ઝાલા, શ્રી દિગ્વિજયસિંહ રાણા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અમદાવાદ શહેર, શ્રી સહદેવસિંહ ઝાલા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રિન્સિપાલ, પૂર્વ ડીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી કમલભાઈ શુક્લ સેલટેક્સ કમિશનર, શ્રી નૈનાબેન શુક્લ, શ્રી લિયાકતભાઈ GS હોલસેલ ગાર્મેન્ટ વેપારી, HV મકવાણા DFO કચ્છ, બનેશસિંહ ગોહિલ હેલ્થ ઓફિસર સુરેન્દ્રનગર જિલ્લો, કૃષ્ણસિંહ રાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી, શ્રી નંદકિશોર કંજરિયા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખશ્રી, પૂર્વ જોઈન્ટ કમિશનર પ્રાથમિક શિક્ષણ વિભાગ શ્રી રંગપરિયા સાહેબ, શ્રી PB રાણા પૂર્વ જોઈન્ટ સેક્રેટરી ગાંધીનગર, ભરતસિંહ ઝાલા ખેડૂત અગ્રગણી અને પત્રકાર, શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય પૂર્વ પ્રેસિડેન્ટ સુરેન્દ્રનગર નગરપાલિકા, KN પટેલ રિટાયર્ડ DYSP, શ્રી પૃથ્વીસિંહ ગોહિલ, શ્રી મહાવીરસિંહ સજુભા, શ્રી ભરતસિંહ ચુડાસમા રિટાયર્ડ અધિક કલેક્ટર, શ્રી હકુમતસિંહ ઝાલા રિટાયર્ડ DYSP, શ્રી મહેશકુમાર જાડેજા રિટાયર્ડ DYSP, શ્રી જયુભા ઝાલા રિટાયર્ડ DYSP, શ્રી દિગ્વિજયસિંહ જાડેજા રિટાયર્ડ વોર્ડ વિંગ કમાન્ડર, શ્રી બલદેવસિંહ રાણા રિટાયર્ડ IRS આસિસ્ટન્ટ કમિશનર કસ્ટમ એન્ડ એક્સાઇઝ, શ્રી રામદેવસિંહ ઝાલા PSI રાષ્ટ્રપતિ ચંદ્રક, શ્રી ચંદુભા રાણા રિટાયર્ડ પોલીસ રાષ્ટ્રપતિ ચંદ્રક, શ્રી BC રાણા રાષ્ટ્રપતિ ચંદ્રક બોર્ડર વિંગ, શ્રી પ્રભાતસિંહ ચૌહાણ PI ગાંધીનગર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, શ્રી વિક્રમસિંહ જાડેજા સૌથી પહેલાં એથ્લેટિક્સના, શ્રી સમીર ગોહિલ ઉપસચિવ ગાંધીનગર, શ્રી ગિરિરાજસિંહ રાણા સ્ટેટ હોકી ચેમ્પિયન, શ્રી JC ચુડાસમા
સ્ટેટ હોકી ચેમ્પિયન IAS પૂર્વ કલેક્ટર પૂર્વ સચિવ ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર શ્રી ઇન્દ્રસિંહ બી રાણા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી પ્રવીણસિંહ ટી રાણા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી પરબતસિંહ રાણા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેટ હોકી ચેમ્પિયન સ્વર્ગસ્થ દિલુભા ઝાલા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી ભરતસિંહ ઝાલા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી અશોકસિંહ ઝાલા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી રઘુવીરસિંહ ઝાલા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી ચંદ્રસિંહ બી રાણા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી ભૂપેન્દ્રસિંહ રાણા સ્ટેટ હોકી ચેમ્પિયન શ્રી રામદેવસિંહ ગોહિલ સ્ટેટ હોકી ચેમ્પિયન એન્ડ રિટાયર્ડ DYSP શ્રી હિતુભા જાડેજા PGNM ટીચર NCC RDC JD રાણા સાહેબ LICD લીંબડી NCC RDC શ્રી જયુભા ઝાલા NCC RDC શ્રી અશોકસિંહ ઝાલા બેંક મેનેજર કાલાવાડ NCC RDC શ્રી હિતેશભાઈ વિરમગામી પ્રિન્સિપાલ પાટણ કોલેજ શ્રી શૈલેષભાઈ કંજરિયા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી હરેશ રાબા ઇન્ચાર્જ ફિઝિકલ ડાયરેક્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેન્ડબોલ ઇન્ટરનેશનલ ફર્સ્ટ શ્રી મીર મહેશ હામાભાઈ ઊંચીકુદ નેશનલ સેકન્ડ શ્રી ભરતસિંહ રાણા રાષ્ટ્રપતિ ચંદ્રક બોર્ડ વિંગ કમાન્ડર શ્રી પુરોહિત સાહેબ કિશોરભાઈ પુરોહિત સાહેબ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા શ્રી કિશોરભાઈ ભેંસજાળિયા અને ચીલા કાનજીભાઈ ઇન્ડિયા ખોખો સેકન્ડ. મારી પાસે દાનની યાદી આવી છે. વિરેન્દ્રભાઈ આચાર્ય તરફથી 25,000 જાહેર કરવામાં આવે છે. શ્રી પૂર્વ પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર મુકેશભાઈ રમણીકલાલ શેઠ તરફથી 25,000 જાહેર કરવામાં આવે છે. નરેન્દ્રકુમાર રતિલાલ શેઠ વેપારી શ્રી અને લીંબડી કેળવણ મંડળના માજી મંત્રી તરફથી ITI માટે 25,000 જાહેર કરવામાં આવે છે. શ્રી ગુણવંતભાઈ ભાઉભાઈ વડોદરિયા GS માં ક્લાર્ક છે, એમના તરફથી 11,000 રૂપિયા જાહેર કરવામાં આવે. પંકજભાઈ ડી મકવાણા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પટોળા વ્યવસાયના ખૂબ સુંદર જેનું નામાંકિત નામ છે, એમના તરફથી 5100 રૂપિયા જાહેર કરવામાં આવે છે. અહીંયા જે દાન આપવામાં આવ્યું છે એની પહોંચ આપને મળશે અને એ ઇન્કમટેક્સમાંથી પણ એમાં મુક્તિ મળશે આપને, કારણ કે આપણું રજીસ્ટ્રેશન થયેલું ટ્રસ્ટ છે અને જે કોઈ બાકી છે જેને લખાવાના છે એ પણ લખાવી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ચેકથી પણ તમે પૈસા જે દાન છે એ આપી શકાશે. રોજાસરા ઘનશ્યામભાઈ કેશવલાલ પરિવાર જૂની સોસાયટી લીંબડી. રોજાસરા ઘનશ્યામભાઈ કેશવલાલ પરિવાર જૂની સોસાયટી લીંબડી તરફથી 31,000 રૂપિયા લીંબડી કેળવણી મંડળને દાન પેટે આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક મહેમાનોને નમ્ર વિનંતી, તમામ મહેમાનોને વિનંતી કે ભોજન પ્રસાદ વગર મહેરબાની કરીને કોઈ જાય નહીં. દરેક મહેમાનોને વિનંતી કે ભોજન પ્રસાદ આપ લઈને જ જશો એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અને હજી અધ્યક્ષ ITI માટે 25,000 જાહેર કરવામાં આવે છે. શ્રી ગુણવંતભાઈ ભાઉભાઈ વડોદરિયા GS માં ક્લાર્ક છે, એમના તરફથી 11,000 રૂપિયા જાહેર કરવામાં આવે. પંકજભાઈ ડી મકવાણા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પટોળા વ્યવસાયના ખૂબ સુંદર જેનું નામાંકિત નામ છે, એમના તરફથી 5100 રૂપિયા જાહેર કરવામાં આવે છે. અહીંયા જે દાન આપવામાં આવ્યું છે એની પહોંચ આપને મળશે અને એ ઇન્કમટેક્સમાંથી પણ એમાં મુક્તિ મળશે આપને, કારણ કે આપણું રજીસ્ટ્રેશન થયેલું ટ્રસ્ટ છે અને જે કોઈ બાકી છે જેને લખાવાના છે એ પણ લખાવી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
અને ચેકથી પણ તમે પૈસા જે દાન છે એ આપી શકાશે. રોજાસરા ઘનશ્યામભાઈ કેશવલાલ પરિવાર, જૂની સોસાયટી લીંબડી. રોજાસરા ઘનશ્યામભાઈ કેશવલાલ પરિવાર, જૂની સોસાયટી લીંબડી તરફથી 31,000 રૂપિયા લીંબડી કેળવણી મંડળને દાન પેટે આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક મહેમાનોને નમ્ર વિનંતી, તમામ મહેમાનોને વિનંતી કે ભોજન પ્રસાદ વગર મહેરબાની કરીને કોઈ જાય નહીં. દરેક મહેમાનોને વિનંતી કે ભોજન પ્રસાદ આપ લઈને જ જાશો એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અને હજી અધ્યક્ષશ્રીનું પ્રવચન પણ આપણે સાંભળવાનું છે. વીઆઈપી મહેમાનોની ભોજનની વ્યવસ્થા GS કુમાર વિદ્યાલયના પ્રાર્થના હોલમાં રાખવામાં આવી છે. વીઆઈપી મહેમાનો મંચસ્થ જે છે એમની વ્યવસ્થા GS કુમાર વિદ્યાલયના પ્રાર્થના ખંડ. સોની સમાજના મિત્રો પ્રકાશભાઈ સોની સાહેબનું સન્માન કરવા માંગે છે, તો તેઓ પણ ઝડપથી મંચ ઉપર આવી જાય. સન્માન કાર્યક્રમ ઝડપથી પૂર્ણ કરીએ. લીંબડી કેળવણી મંડળ આશા રાખે છે કે જે દાતાઓ છે એ ચેકથી દાન આપે તો વધારે સારું રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ અહીંયા ઉપસ્થિતને વિનંતી કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પ્રતિભાવ અને સમારંભના પ્રમુખશ્રીનું ઉદ્બોધન સમાપ્ત થયા પછી જ ભોજન કાર્યક્રમ શરૂ થશે તેવી નમ્ર વિનંતી. પાછળ ઉભેલા મિત્રોને વિનંતી કે આપ પોતાની જગ્યા ઉપર બેસી જાઓ, હજી કાર્યક્રમ પૂર્ણ થયો નથી. તમામ મિત્રોને વિનંતી કે પોતાની જગ્યા ઉપર બેસી જાઓ, હજી આપણો કાર્યક્રમ પૂર્ણ થયેલ નથી. આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિભાવ અને સમારંભના પ્રમુખશ્રીનું ઉદ્બોધન હજી કાર્ય આપણું બાકી છે. હજી આપણો આ કાર્યક્રમ પૂરો થયો નથી. આપણે સૌ શાલીનતાપૂર્વક પોતાનું સ્થાન ગ્રહણ કરીને બેસશું. હજી આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રીનું પ્રવચન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પસંદગી પામેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વક્તવ્ય પ્રતિભાવ આપણે સાંભળવાના છે. આપ સૌને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરી લેશે. પાછળ સૌ મહાનુભાવો ઊભા છે, તેઓને વિનંતી કે બસ હવે 10 મિનિટ પછી આ કાર્યક્રમ આપણે પૂર્ણ થશે ત્યાં સુધી આપ શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરીને બેસશે. ની અંદર જ આપણા માનવંતા અતિથિ વિશેષનું ઉદ્બોધન છે ને ત્યારબાદ ભૂતપૂર્વ શિક્ષકો હવે પોતાના મંચ ઉપર આવશે અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને જોશે અને ત્યારબાદ ગુરુવંદના અને ત્યારબાદ આપણે ભોજન લેશું. ઝડપથી સ્થાન લઈ લેશું, ઝડપથી કાર્યક્રમ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આપણા અતિથિ વિશેષ સાહેબ શ્રી પોતાનું વક્તવ્ય આપવા જઈ રહ્યા છે. બહેનો માટે ફ્રેશ થવા માટેની વોશરૂમની વ્યવસ્થા કોલેજમાં રાખવામાં આવેલી છે. મિત્રો પાછળથી થોડો અવાજ ઓછો કરશો તો અનુકૂળ પડશે પ્લીઝ.
શ્રી દિગ્વિજયસિંહ વિજયસિંહ રાણા, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અમદાવાદ શહેર, હાલ અમદાવાદ, એમના તરફથી 1,11,000 રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે. મિત્રો ડૉક્ટર હરપાલસિંહ ભરતસિંહ ઝાલા, આંખની હોસ્પિટલ મિલન સિનેમા સુરેન્દ્રનગર, આંખના સર્જનશ્રી, તેમના તરફથી 51,000 રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે. એ ભરત આદ્યશ્રા કલ્પેશભાઈ ઘનશ્યામભાઈ તરફથી 11,000નો ચેક. મુરબ્બી શ્રી કાળુબા સાહેબને હું વિનંતી કરીશ તમે બંધ કરો. કે હાલો મિત્રો, મંચસ્થ બધા મહેમાનો, મારા સહવખતે વિદ્યાર્થીઓ, મને આજે આનંદ એટલા માટે થાય છે, જ્યારે લીમડી કેળવણી મંદિરની સ્થાપના થઈ એ 8/7/1959 અને હું લીમડી કેળવણીમાં જોડાણો 14 તારીખે. એ મારા વચ્ચે લીમડી કેળવણી મંડળે 6 દિવસનો તફાવત છે. એટલે આ લીમડીના વિકાસની અંદર, સ્કૂલના વિકાસની અંદર કોણે કેટલો ભોગ આપ્યો એ મને યાદ છે. એ અત્યારે કહેવાનો કોઈ અર્થ નથી. પણ અમને એટલી બધી મુશ્કેલી પડતી કે એ વખતે મંડળનું અમારું પગાર બજેટ 1200 રૂપિયા જ હતું, આખા મંડળનું. 5 શિક્ષકો, એક હેડમાસ્ટર, એક પટાવાળો, એક ક્લાર્ક. એ 1200 રૂપિયા મંડળ પાસે નહોતા. પણ એ વખતના કર્મચારીઓ જે હતા એ એટલા બધા ઉદાર હતા કે ભલે 4 મહિને પગાર આવશે પણ આપણે આ સ્કૂલને ઊભી કરવી છે. અને એમાં નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ, પછી શું નામ, મકવાણા સાહેબ, આ બધા ભોગ આપેલો. મારે જ્યારે બુદ્ધિ ઊંટી થઈ ગઈ છે ઉંમરને કારણે, નામ ભલા ભૂલી જવાય છે. એટલે એ રીતે અમે આ મંડળ ઊભું કર્યું 1959માં. પગાર કાંઈ નહીં, 4 મહિને પગાર થાય તો નિરંજનની પેઢીમાંથી આવે એ બધાને 2 રૂપિયા આપીએ. એટલે આ રીતે આ મંડળ સંપૂર્ણ પોતાના પાયે પ્રભુએ. બીજી વખત જ્યારે મંડળ ઊભું થયું ત્યારે બોમ્બેનું ખૂબ દાન આવ્યું હતું. એ પછી જરા સ્લેકનેસ આવી ગઈ હતી. અને એ પછી આ છેલ્લા 5-7 વર્ષથી જે પ્રકાશભાઈ સોનીએ કામ ઉપાડ્યું છે ત્યાંથી મંડળ કંઈ વ્યવસ્થિત થયું. નહીંતર વચમાં એવો સમય આવ્યો હતો કે હવે આપણે આ સ્કૂલનું શું કરશું. એ 1992માં મારી તબિયત બધી જ વાકેલી છે. એટલે હું 90માં નિવૃત્ત થઈ ગયો, મારી તબિયત સારી નહોતી એટલે. અને મેં નરેન્દ્ર દોશી અને નરેન્દ્રસિંહ જાડેજા મારી હારે આવ્યા અને જસરોગ હોસ્પિટલમાં મને લઈ ગયા. જસરોગ હોસ્પિટલના ડૉક્ટરે આપણને તપાસ્યા, દવા આપી, ફી લીધી અને આવતા રહ્યા. પછી 2 વર્ષ 92માં મેં કીધું મારે દવા લેવા ક્યાં ઘડી બોમ્બે જેવું. એટલે તમને બધાને વિનંતી કર્યું તમે કોઈ પણ ખાલાતા હોય તો મેં સંપૂર્ણ દવાઓ ફેંકી દીધી. મારે હવે જીવવું જ નથી, મારે દવા ખાવી નથી. અને મેં માત્ર કાચા શાકભાજી અને ફળો ઉપર 35 વર્ષ કાઢ્યા. જે માણસને નિવૃત્ત થવાનું જવાની હોતું એ માણસ 35 વર્ષ આપણી સ્કૂલની અંદર રહ્યો. અને હું 35 વર્ષ સરકારનું પેન્શન ખાઉં છું. એટલે તમે કોઈ પણ કામ નિષ્ઠાથી કરો તો એનું ફળ ભગવાન આપે છે. અને આ બધાએ જે લીમડી કેળવણી ઉજળું બનાવ્યું છે, શિક્ષકોએ, ઉદ્યોગપતિએ, બહેનોએ, એ બધાનો આભાર માનું છું. અને મારા મંડળ વચ્ચે 8 દિવસનો તફાવત છે એટલું કહેવાય. ઉભો થાય તો હસતો. હવે વચ્ચે જે રસ્તા ઉપર વચ્ચે ફરીથી વિનંતી કરી કાર્યક્રમ હજી આપણો પૂર્ણ નથી થયો. વચ્ચે બહેનો, મારો અવાજ આપના સુધી સંભળાતો હોય તો પ્લીઝ આપ આપનું આસન ગ્રહણ કરો, વચ્ચે ન ઊભા રહેતા. અને હવે માફ કરજો સમારંભના પ્રમુખશ્રીને કાયમ આ જ તકલીફ થતી હોય કે બધાનું સહન કરવાનું થતું હોય સાહેબ. પણ અમે ક્ષમા યાચના માગીએ છીએ આપની પાસે, બરાબર. હવે આપણા સૌ વતી આપના સમારંભના પ્રમુખશ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નાણાં વિભાગ માનનીય શ્રી બાહુભાઈ મેઘજીભાઈ શાહ સાહેબને હું વિનંતી કરીશ કે
થઈ ગયું સાહેબ પૂરી.